રાજ્યભરમાં જામેલા વરસાદી માહોલના કારણે અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા પડવાની ઘટનાઓ બની છે। ત્યારે વલસાડ નજીકથી પસાર થઈ રહેલા નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે એક બાઇક ચાલકનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી। પારડી નજીક પુલના છેડે હાઈવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતા પાછળથી આવતા ટ્રકનું ટાયર તેના પર ફરી વળ્યું હતું અને બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતક વલસાડના જુજવા ગામનો વતની હતો। કનુભાઈ પટેલ નામનો યુવક વાપી નોકરી જતો હતો ત્યારે બનાવ બન્યો હતો। સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। હમણાં એક ભાઈ સવારે નોકરીએ જતો હતો। એ નોકરીએ જતા સમયે એ જ્યારે બાઇકથી પસાર થતો હતો એ ખાડામાં પડ્યો। જેમ ખાડામાં પડ્યો એના પછાડી ટ્રક ચડી ગઈ। એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી। આનો જવાબદાર કોણ? હું એક નાગરિક, જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ। કેમ કે આજે સાંસદો રોડ પર ઉતરી ગયા, બધા જ નીચે આવી ગયા રોડ પર, તો પણ આ રોડનું સોલ્યુશન નહીં આવે તો આ લોકોની કેવી જાડી ચામડી છે? આ લોકો કરવા શું માંગતા છે? ટોલ તો લેવા બરોબર ઉભા રહી જાય છે એ લોકો, પણ આ ખાડા આવે રોજિંદા કોઈ આજે આ ભાઈ ગયો, કાલે કોઈ બીજો જશે, પરમ દિવસે કોણ જશે? આજે બધા જ જવાના છે, પણ આવી રીતે જવાના? આ લોકો પર બે હાથ જોડીને વિનંતી છે, આ હાઈવેના જાડી ચામડીવાળા માણસોને એના પર એફઆઈઆર થવી જોઈએ। આજે અમે અહીંયા એટલે જ ઉભા છે કે આ સાહેબ લોકો એ લોકો પર એક્શન નહીં લે ત્યાં સુધી અમે નથી હટવાના અહીંયાથી। મેં મોર્નિંગમાં જ્યારે અમે લોકો ઉઠીએ છીએ તો મોર્નિંગમાં ડેલી જ અપડાઉનવાળા લોકો રહે છે। ડેલીમાં કોઈને કોઈ કેસીસ થવા જોવા મળે કે જેવું કે કોઈ બાઇક પર જતું હોય, સ્લીપ મારી જાય, રસ્તા પર તેમ ગમે તે બનાવ બને છે। એ હર વર્ષે તો અમે જોઈએ છે, એવું નહીં કે આ વર્ષે જ છે, પણ થાય શું છે કે સ્લીપ મારે, જલ્દી એ લોકો ઊભા થઈ જાય અને પાછું કન્ટિન્યુ થઈ જાય। પણ અત્યારે આજે જે ડેથ થઈ છે ને ત્યારે લોકોને ખબર પડી છે કે અહીંયા રસ્તા ખરાબ છે, ડેથ થાય છે, ત્યાં લગીન તો એક્સિડન્ટ થાય છે, પણ કોઈને કંઈ થતું નથી ને ત્યાં લગીન કોઈ મતલબ કંટ્રોલ જાણકારી નથી લેતું કે અહીંયા કંઈ થાય છે। પણ આજે જે રીતના એટલું ગંભીર કરવું મૃત્યુ થયું છે ને તે પછી તો બધાએ તંત્રએ જવાબદારી લેવી જોઈએ છે। પણ આવ્યું નથી। મારું ઘર આ સેકન્ડ ફ્લોર પર છે, તો સેકન્ડ ફ્લોર પરથી અમે લોકો આવો નાસ્તો કરતા હતા અને મારો ભાઈ બહાર નીકળ્યો અને એને કીધું કે મમ્મી જો કોઈ બાઇકવાળાને આવી રીતના ટક્કર મારી, મતલબ સ્લીપ માર્યું અને એના પરથી આખી ટ્રક જ ફરી વળી, ટ્રક જતી રહી। એના પાછળ આઈ થિંક બે વેનવાળા લોકો બી ગયા, પણ એ ટ્રક હાથમાં આવી નહીં આવી તે નહીં ખબર, પણ તે પછી અમે લોકો જોવા આવ્યા ને તો અહીંયા બોડીમાં કંઈ બચેલું જ નહીં હતું, એમનું મૃત્યુ પામેલું હતું। તો બસ અમારી એટલી જ માંગ છે કે રસ્તો બનાવી, બસ અમે લોકો બી વાપી લગી ટ્રાવેલિંગ કરવાના, અમારા ભાઈ લોકો, અમે લોકો અમારા ત્યાં કંઈ થાય તેની જવાબદારી કોણ લે? આજે આ રસ્તો બનશે તો જ તમારો જીવ બચશે, નહીં તો અમારા જ્યાં કેટલા લોકો જીવ ગુમાવે છે। એ 6 દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચૂકેલી છે, જેના ઘાવ મારા હાથ, પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે। અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાજીની કૃપા હતી કે હું પોતે બચી ગયેલો હતો, પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે। એક રીતે હું આગળ વધીને જો કહું ને સાહેબ તો મારું શબ્દ ઉચ્ચાર વધશે અને કોઈને મરચા લાગશે, ખોટા મારી પર કોઈ આરોપ લગાવશે, કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે, પરંતુ હું બોલીશ। અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે, મર્ડર। કારણ કે મેં ચેતવણી આપેલી હતી 1 અઠવાડિયું પહેલા કે આવું મારી સાથે બહેનો હું બચી ગયો, પણ કોઈ બીજો નસીબદાર નહીં છે। હવે એના બચ્ચાને કોણ પહોંચવાનું અને છોકરાની બહેનને જવાબ કોણ આપવાનું? ત્યારે બી મેં બોલેલો હતો, વારંવાર બોલ્યો કે આનો જવાબદાર કોણ? જોયું અહીંયા કોઈ ઓથોરિટી નથી, આટલી પ્રજા અને પોલીસ અહીંયા સંઘર્ષમાં છે। કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા આવીને જવાબ આપવા માટે તૈયાર નથી, કોઈ અધિકારી નથી। ક્રાઉડ જુઓ તમે, આ ક્રાઉડ જુઓ કે બ્રિજની ઉપર આ વ્યક્તિ ચડતો હતો, એનું ખાડાના લીધે અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ, પાછળથી ટ્રક આવી અને એના પર ચડી ગઈ। અને એ જ વસ્તુ મેં કીધેલું હતું કે મારી પછાડી બી 3 ટ્રક આવતી હતી, કોઈ ચડી ગયેલો તો સેમ આજે મારા બી ટુકડા આવવા જ હશે, પણ મારી બી કઈ પડી નથી। હજુ બી મારી સાથે કંઈ બી થાય મને કોઈ પ્રોબ્લેમ નથી, આને ન્યાય મળવો જરૂરી છે અને છોકરા લોકોને કમ્પેન્સેશન બી મળવું જરૂરી છે અને બચ્ચા લોકોનું કોણ પાલન પોષણ કરવાનું? આજે મારી સાથે હું બચી ગયો, આની સાથે કાલે આ ભાઈઓ કોણની બલી ચડવાની? અને આ હમણાંનો વિષય નથી, આ અત્યારનો વિષય નથી, આ બધા મોન્સૂનનો સમય છે। મોન્સૂન દરમિયાન તમે જુઓ રસ્તાની હાલત,